અહીંયા તો જો બધાને જોવું છે. પર્સ જો તો આટલા વેલા બહુ ઓછા હોય આપણામાં વેલું કા હોય જ નહીં. તમારા શું થાય એમ કહે ને કે અમને દુકાને આવીને બધા એમ પૂછે કે અમે ત્રણેય હવે સુવા જાય છે કાનો મારે કઈ અહીંયા કઈ નથી જાગ. ચલો જય શ્રી કૃષ્ણ બધાને ને જય જલારામ. તો આજે છે અમારે લગ્નનો બીજો દિવસ ને અમે બધા રેડી થઈ ગયા છે મેરેજમાં જવા માટે. વાગ્યા છે 10:30. બધા ઓલરેડી રેડી થઈ ગયા છે. હવે એમાં એવું છે અમારે રેપિડો કરવી પડશે. કાર વહી ગઈ છે અમારે તો અમે રેપિડો બોલાવીને હવે જાય છે. તો ચાલો બધાને મળાવી દો. રેડી? રેડી. અંશુ ના પહેરા તો અંશુ તારા પહેરશે હે નો બે બેનું એ જોયું જો ટ્વિનિંગ કર્યું છે. બેયના લીધા જ છે સેમ. ને મેં આ રીતનું મને આમાં હેલ્થ ઇસ્યુઝ હતા ને થોડાક એટલે મેં સાડી નથી પહેરી. મમ્મીની મગાવી ને પહેરી નથી કારણ કે થોડું કમ્ફર્ટેબલ રહેવું હતું. ગરમી બહુ જ છે એટલે આ રીતના લોંગ સરારા પહેર્યા છે. અહીંયા તો જો બધાને જોવું છે. પર્સ જો તો અરે વાહ ભાઈ તમે બે થોડાક પાછળ જાઓ યાર તો દેખાવ. ઊભી રહીને બધું અમારે સરખું કરવાનું હોય. અરે વાહ. એને મેં અહીંયા પિન ભરાવી દીધી કે દુપટ્ટો હલે ને એના માટે. તો એને ન ગયું કે આ નહીં હાલે કે એને આખો દિવસ આમાં કરવું હોય ને એટલે. રેડી અંશુ? અંશી તારા ઓલામાં સ્લાઇડ થઈ તે કીધું બધાને બ્લોગમાં મોજડીમાં લાઈટ થાય છે. જો અંશી લાઈટ વાળી મોજડી લીધી જો ભાઈ અમારા ઝગમગ થાય. જો તો અમારા લગન પર્સ ને લગનમાં જો તો બાય કરજો બધાને. બાય કહી દો. બાય. ચલો જઈએ હવે. પહેલી વાર એવું બનશે કે લુવાણામાં 10:30 વાગ્યામાં વહેલી અમે જાશું ને મમ્મી પપ્પાની લોકો નીકળી ગયા છે. સામે હવે થાશે આટલા વહેલા. બહુ ઓછા હોય આપણામાં વેલું કા હોય જ નહીં. અમારે પોતાને 13 વર્ષ પહેલા 12 કેમ થયો તો સામૈયા. છાપ વધાવવાની છે આ લોકોએ. વિનાયકમ આરોગ્યમ હજી એક
દેખાય ને પેલી દેખાયો કોઈ ન દેખાય એટલે જનતા જ દેખાય આપણે કઈ દે આવી જાઓ આવી જાઓ ઘરેથી લીધા જો આંસી બેન છે ને આઈસ્ક્રીમ ખાઈ છે અહીંયા હું ને આંસી બે કેવો છે આઈસ્ક્રીમ આંસી જમી જ નથી અને આઈસ્ક્રીમ જ ખાધો જ ખાલી 4 વાગી ગયા છે ને અમે કારની પહેલા પહોંચી ગયા છીએ રેપિડોમાં તડકો તડકાના લગન હું પેલા એક ઘોડો પાણી પી લઉં પી લે એટલી તરસ થઈ ગઈ આપણે ગોળાનું જ રાખીએ છીએ ફ્રીજનું તો રાખતા નથી એટલે સારું છે બોડી માટે છે ને ઘોડો આખું ભર્યું ને ભૈરો જ જોઈ લે આખું પી લઉં બધા અહીંયા પાણી ને આઈસ્ક્રીમ ને એવું જ પીધું છે ને ખાધું છે અડધો ગોળો આને પીવાનો છે ચલો ભાઈ આવી ગયા છીએ અને વાળની બધી હાલત જોઈ શકો છો તમે આમ પવન આવતો તો પણ લૂ ઝરતી હતી કહેવાય ને કે ગરમ પવન આમ તો સવારથી એવો તડકો હોય પણ 1 થી 6 માં આમ વધારે લાગે અત્યારે ઉનાળામાં તો અત્યારે મારા એક ફઈજી 2 ફઈજી આવે છે થોડી વારનો ગેપ છે હજી જવાને વાર છે એટલે હવે થોડીક વાર બધાય એસીમાં સૂઈ જશું એટલે બધાને આરામ થઈ જાય કારણ કે કાલના આમનામ છે નહીં દીપક બધા સૂઈ જશું ને પછી ઉઠીને વિચારશું શું કરવું ભાઈ જો દીપક એસી કરવા ભાઈ ગયા બોલો અડધો ઘડો માગે છે પાણી હાલો હું આપી દઉં બહુ થાકી ગઈ એ છોકરી તો પગ વાળીને બેઠી નથી પણ સાચા એ વધારે કંટાળો પાવે હાલો હવે ઊંચું બૂચું વાળી લ્યો નાઇટ ડ્રેસ પહેરી લ્યો મોઢું બોઢું ધોઈ લ્યો મેકઅપ નીકળી જાય પછી સૂઈ જાય બધાય કાલની જેમ ઓકે ત્યાં દાદીની એ આવી જશે ચાલો જો તો અમારે ફઈ રોકાણા છે ધાંગધ્રા વાળા 2 કલાક તો હવે રસોઈ બનાવે જ રીમાં દીપકે તો છે ને હવે એમાં તો હુઈ ગયા હતા હું કઈ છી રોકાઈ જાય પણ ફઈને હોય કે નહીં કે એટલે રોકાવાના નથી ખાલી જમીન નીકળી જવાના છે દીપક કે રસોઈ નથી બનાવી બધું ગુજરાતી બહારથી લેતા આવી પણ મેં કીધું આટલા દિવસ આ 2 દિવસ એમ કે આમ જઈમાં હોય ને તો આમ ઘરનું ખાય ને તો સંતોષ થાય ખીચડી મૂકીને શાક ને રોટલી ભાખરી જે ખાવું એ બહારથી આવી જાય તમારે ધાંગધ્રા વાળા જોવે જો અમારે બ્લોગ તમે ડુંગળી જ સુધારો થી જોશો બધી હે કઈ છે હા તમારા શું થાય એમ કહે ને કે અમને દુકાને આવીને બધા એમ પૂછે કે તમારી શું સગાથી અમે એના બ્લોગ જોઈ છીએ અચ્છા કોના ઘરે આવી રીતે પ્રસંગમાંથી આવ્યા હોય ને ત્યારે ખીચડી ને બટેટાનું શાક બને કમેન્ટ કરજો બટેટાનું શાક છે રાઈવાળું મસ્ત આ બાજુ ખીચડી મૂકીશ આજ તો બધા નામ કેટલા દિવસથી નહીં ખાધું ખાધું છે આખું 1.5 દી નહીં એવું થાય આ જો મારે તો પાણી બોલો કઈ બુક સ્કૂલની બુક તો ઈ તારા કબાટમાં બેટા તું જ્યાં મૂકે જ ને ત્યાં લોકરની અંદર હાલ હું બતાવું હાલ
આ છે ને બહારથી ભાખરી ને રોટલી આવ્યા છે. જો ભાખરીની સાઈઝ એકદમ મોટી છે ને આ છે બધી રોટલી. એટલું જોશે નહીં પણ દીપક કહે કે નહીં લઈ આવીએ. ખીચડી છે, કાચી કેરી છે, ડુંગળી છે ને બટેટાનું શાક છે. બરાબર. હાલો હાલો, આ 2 દિવસ પછી જમવાના છે અમારે શાંતિથી. હાલો જમવું ને બેસી જાય મારી. ચલો નહીં હું જમાડું છું એને. હા 10 વાગી ગયા છે અને મમ્મી આજ સુવાની વાતું કરે છે અત્યારમાં. કા મમ્મી? હા નિંદર તો ન આવે પણ આપણે એમ થાય કે મોબાઈલ જોશું ગરમી બહુ થાય તો એસીમાં વયા જાય. ઓકે થાકી તો ગયા થાય બધા કાંઈ કરવું તો હોલમાં એક એસી મુકાવી દે હવે. ના કઈ જરૂર નથી ભગવાન. હે દીપક? હા હોલમાં એક એસી મુકાવી દઈએ હવે. આ તે હું પહેર્યું છે ચલો થાક લગનનો લાગ્યો ગરમીનો ઈ કયો હાલો બધા. ગરમીનો લાગ્યો તમને ત્રણેય નહીં અમે ત્રણેય હવે સુવા જાય છે કાનો કે મારે કઈ અહીંયા કઈ નથી જાગરણ, હું જ જઈશ. હું તમારે ત્રણેય પહેલા સુઈ જઈશ. હા ચલો ભાઈ બધાના બહુ થાક લાગ્યો છે. હવે આજે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. કેવો લાગ્યો બ્લોગ એ મને કમેન્ટમાં કહેજો. જય હિન્દ, જય ભારત. આવજો બધા.